ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે બંદૂકની અટકળોનો અંત આવ્યો છે। જીતુ વાઘાણીની હાજરીમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ભેટ્યા। બંને વચ્ચે થયેલા સમાધાન અંગે જીતુ વાઘાણી બોલ્યા હતા। નરેશ પટેલ માલા અને જયેશ માટે પિતા તુલ્ય છે। સમાજના અગ્રણીઓ એક છે અને એક રહેવાના। તો જયેશ રાદડિયાએ પણ બંદૂકની વાતોને નકારી છે। કોઈ હોય કે નહીં પણ ખોડલધામ રહેવાનું છે તેવી વાત જયેશ રાદડિયાએ કરી। સમાજ માટે દરેકે એક થઈને કામ કરવાની વાત પણ જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી। જે પ્રકારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે બંદૂકની વાતો ચાલી રહી હતી, જે અટકળો વહેતી થઈ હતી, આખરે તેનો અંત આવ્યો છે। જીતુ વાઘાણીની હાજરીમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ભેટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બંને વચ્ચે થયેલા સમાધાન અંગે જીતુ વાઘાણી પણ બોલ્યા છે। નરેશ પટેલ માના અને જયેશ માટે પિતા તુલ્ય તેમને ગણાવ્યા છે। સમાજના અગ્રણીઓ એક છે અને એક રહેવાની વાત પણ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। જયેશ રાદડિયાએ પણ બંદૂકની જે વાતો ચાલી રહી હતી, જે અફવાઓ અને અટકળો ચાલી રહી હતી, તેને નકારી કાઢી છે। નેતૃત્વની અંદર હું જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે। એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે। જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ। એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે। થેન્ક યુ। અમારે જીતુભાઈ કીધું, બધું આવી ગયું, બાઇટ આપી અને તમને બધા પ્રશ્નો હતો નથી, અમે અહીંયા હાજર છે। આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ।